समाचार भावनगरથી ભાવનગરના તળાજામાં આહિર સમાજના અગ્રણી ગીગા ભમ્મરે ચારણ ગઢવી સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના વિરોધનો વંટોળ હજી શાંત નથી થયો। ત્યારે આજે રાજકોટમાં આહિર સમાજના અગ્રણીઓએ ગીગા ભમ્મરના વિરોધમાં અને ગઢવી અને ચારણ સમાજની તરફેણમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આહિર સમાજના અગ્રણીઓએ સ્પષ્ટતા કરી હતી કે ગીગા ભમ્મરનું નિવેદન વ્યક્તિગત હતું, તેનાથી આહિર સમાજને કોઈ લેવા દેવા નથી। દ્વારા તળાજા મુકામે જે કાર્યક્રમમાં ચારણ ગઢવી સમાજ વિશે અને માં વિશે જે બોલવામાં આવ્યા છે શબ્દો, એને આહિર સમાજ, રાજકોટ આહિર સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે। આવો વાણી વિલાસ કોઈ પણ સમાજે કોઈ પણ સમાજ વિશે ના કરવો। જ્યારે આ ચારણ ગઢવી સમાજ છે એ આહિર વર્ષો જે નાતો છે, જે ભાણેજ થાય છે, તો આહિર સમાજની મામા તરીકે ફરજ છે કે ભાણેજોને પડખે રહેવું જોઈએ અને ભાણેજોના સપોર્ટમાં રહેવું જોઈએ। આવો વાણો વિનાશ રાજકોટ આહિર સમાજ ક્યારે પણ સ્વીકારશે નહીં અને ક્યારેય પણ બોલવામાં આવશે તો એનો સખત ને સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ। અને આજે અમે કલેક્ટર કચેરી પર આવેદનપત્ર આપી અને એક સંદેશો આપવા માટે આવીએ છીએ કે ચારણ ગઢવી સમાજ અને આહિર સમાજ મામા ભાણેજાનો સંબંધોમાં યુગોયુગથી જોડાયેલા છે અને આવતા યુગોયુગ સુધી જોડાયેલા રહેશે। કાર્યવાહી જે રીતે એમની ઉપર ખાતાકીય પગલાં લેવાતા હોય, એની જે વહીવટી બાબતોના જે જાણકારો હોય અને ઉપરથી અહીંથી અમે સંદેશો આપવા માટે આવ્યા છે, આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। બાકી જે તંત્ર આગળ વધારે એ પ્રમાણે કાર્યવાહી આગળ થાય।